અમદાવાદમાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, તો બીજી તરફ રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વહેલી સવારથી વરસાદ પડવાને કારણે નોકરી ધંધા પર જનાર લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો અમદાવાદની મોટાભાગની સ્કૂલ કોલેજોમાં પણ રજા રાખવાની ફરજ પડી હતી. તો આપ જોઈ શકો છો, એ કોઈ તળાવ કે નદીનો દ્રશ્ય નથી, પરંતુ આ જીએમડીસી ગ્રાઉન્ડ જેવું જ એક આ ગ્રાઉન્ડ છે, જે પણ પાણીથી ભરાઈ ગયું છે. ઉકાઈ ડેમ વધી છે. અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મયુર મેવાડા જીએમડીસી ગ્રાઉન્ડથી. મયુર, જણાવશો, અમદાવાદમાં સવારથી વરસાદ પડ્યો હતો, હવે જ્યારે વિરામ લીધો છે, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં ખૂબ પાણી ભરાયા છે, ત્યારે અમદાવાદના મેમનગર જીએમડીસી ગ્રાઉન્ડ પાસે કેવા પ્રકારનો ચિતાર છે? ચોક્કસથી જીગર વાત કરીએ તો અમદાવાદના મેમનગર ખાતે આવેલા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જે અત્યારે તમે દ્રશ્યોમાં બી જોઈ શકો છો કે જીએમડીસી ગ્રાઉન્ડ સમગ્ર જે પાણીમાં ગરકાવ થઈ ગયેલું છે. એવું લાગે કે જાણે આ કોઈ નદી કે તળાવના દ્રશ્યો હોય, પરંતુ આ કોઈ નદી કે તળાવ નહીં, પરંતુ આ અમદાવાદનું જીએમડીસી ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડ ખાતે ખાસ વાત કરીએ તો જે અહીંયા યુનિવર્સિટી કન્વેન્શન હોલ આવેલો છે, ત્યાં આગળ અત્યારે સવારના સમયે સરકારી કાર્યક્રમ બી હતો, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુદ હાજર રહ્યા હતા. પરંતુ આ સરકારી કાર્યક્રમમાં જે લોકોને બોલાવવામાં આવ્યા હતા, જે બસો ભરી ભરીને લોકોને બોલાવ્યા હતા, તે અત્યારે બસો બી તમે જોઈ શકો છો કે જે પાણીમાં ગરકાવ થઈ ગયેલી છે. લોકોને પોતાની જે બસ સુધી પહોંચવામાં જે પાણીની અંદર ઘૂંટણસમાં જે પાણી છે તેની અંદર થઈને અવર જવર કરવી પડે છે. તમે દ્રશ્યોમાં બી જોઈ શકો છો કે જે ઉંમરલાયક જે બે મહિલાઓ છે તે અત્યારે પાણીમાં ઘૂંટણસમાં જે પાણી છે તેની અંદર થઈને જે પોતાની બસ છે ત્યાં આગળ જતા હોય તેવું નજરે પડી રહ્યું છે. એટલે કહેવાય કે સમગ્ર જીએમડીસી ગ્રાઉન્ડ જે ખેલવીરો માટે બી આ ખૂબ મહત્વનું ગણાય છે. અહીંયા આગળ આ ગ્રાઉન્ડની અંદર દર શનિ રવિ જે કહેવાય કે અહીંયા આગળ ખેલવીરો જે ક્રિકેટના જે ચાહકો છે તે પોતે મોટી સંખ્યામાં અહીંયા લોકો ક્રિકેટ રમતા હોય છે, પરંતુ આજે આ ગ્રાઉન્ડની અંદર સમગ્ર ગ્રાઉન્ડમાં જે પાણી જોવા મળી રહ્યું છે. આ સમગ્ર ગ્રાઉન્ડ છે તે અત્યારે આજે વહેલી સવારથી જે પ્રકારે વરસાદ વરસ્યો હતો, મુશળધાર વરસાદ, તે વરસાદના કારણે આ ગ્રાઉન્ડની અંદર પાણી ભરાઈ ગયું હોવાનું જે અત્યારે સામે આવેલું છે. એટલે કહેવાય કે જે અત્યારે સમગ્ર જીએમડીસી ગ્રાઉન્ડ છે તે તમે દેખો તો તમને એવું જ લાગે જાણે અત્યારે હાલ આ કોઈ નદી કે તળાવના દ્રશ્યો હોય. અને ખાસ અત્યારે હવામાન વિભાગ દ્વારા બી આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની બી આગાહી આપવામાં આવી છે. ત્યારે આજે સમગ્ર અમદાવાદમાં જે શાળા અને કોલેજો છે તે બી બંધ કરવાની ફરજ પાડવામાં આવી હતી. વહેલી સવારે જે બાળકો શાળાએ પહોંચ્યા હતા તે બાળકોને બી રજા આપીને પોતાના ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. કારણ કે જે પ્રકારે સવારે મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો તેને લઈને આજે શાળા અને કોલેજો બી બંધ કરી દેવામાં આવી હતી. જીગર, કોઈ મયુર, ખાસ કરીને સમગ્ર માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપણે આપણા ટીવી સ્ક્રીન પર જોયું જે રીતે જીએમડીસી ગ્રાઉન્ડના દ્રશ્યો અમે આપને બતાવ્યા. આ કોઈ નદી કે તળાવના દ્રશ્યો નથી, પરંતુ આ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડના દ્રશ્યો છે કે જે સમગ્ર ગ્રાઉન્ડ પાણીથી ભરાઈ ગયું છે.